क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અંદરથી જ્યાં જેતપુરના ડાઇંગ ઉદ્યોગના પાણીની યોજનાના વિરોધ થઈ રહ્યા છે, જેતપુરના પાણી મુદ્દે પોરબંદરમાં મહા બાઇક રેલી યોજાઈ। ખારવા સમાજના પ્રમુખ અને લોકોએ વિરોધ કર્યો છે। 5000થી વધુ લોકોએ બાઇક સાથે મહારેલી યોજી પોરબંદરના નસન ટેકરીથી યાત્રા શરૂ કરવામાં આવી। પ્રદૂષિત પાણીની સ્મશાન યાત્રા કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો પાણીની યોજનાનો વિરોધ આખરે શા માટે થઈ રહ્યો છે તેના વિશે વાત કરીએ। જેતપુરના કેમિકલ યુક્ત પાણીનો પોરબંદર નજીક દરિયામાં ઠાલવવાની મંજૂરી આપવામાં આવી છે। સરકારની મંજૂરી મળતા પોરબંદર સી કમિટીએ વિરોધ કર્યો। ગોસા ગામ પાસે દરિયામાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવશે। પાણીની લાઇન માટે જમીન સંપાદનનું કામ શરૂ કરાયું છે। સર્વે નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। જમીન માલિકો પાસેથી 30 દિવસમાં વાંધા સૂચન મંગાવાયા છે। ડાઇંગ મિલોની સી કમિટીએ કેમિકલ યુક્ત પાણીની યોજનાનો વિરોધ કર્યો છે। પોરબંદરનો દરિયો ભવિષ્યમાં કેવો હશે તેની ચિંતા વ્યક્ત કરી જેતપુરના ભાદરનું પાણી અને બોરવેલનું પાણી સાથે રાખ્યું। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સિદ્ધાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સિદ્ધાર્થ, મહા બાઇક રેલી યોજાઈ છે અને વિરોધ થઈ રહ્યો છે, આખી ઘટના શું? પ્રદૂષણ પાણી વાળું જે કેમિકલ યુક્ત કારખાનાનું જે પાણી છે તે પોરબંદરમાં દરિયામાં ઠલવવાની મુદ્દે જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા એની માગણી કરી હતી કે પોરબંદરમાં એ પાણી ઠલવવામાં ના આવે, કેમ કે પોરબંદરનું ભવિષ્ય ઉપર ખતરો છે અને પોરબંદરમાં જે પાણી ઠલવવામાં આવશે તો પોરબંદરનો દરિયો ટૂંક જ સમયમાં ખરાબ થઈ શકશે અને દરિયાના જે જેતપુરમાં જે અત્યારે સ્થિતિ છે, પાણી અને બોરના પાણીમાં કચરાવાળું પાણી અને ગટરના પાણીની સ્મેલ આવે છે અને કેમિકલથી જમીન પણ ખરાબ થાય છે, એટલે કોઈ પ્રકારનું ખેડૂતોને ખેતી નથી થતી, તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। તે લઈને છેલ્લા 2 વર્ષથી નાના મોટા વિરોધ કરવામાં છે, પણ આજે પહેલી વાર રેકોર્ડ બ્રેક પબ્લિક પોરબંદરની આમાં જોડાય છે અને વિચિત્ર સ્મશાન યાત્રા કાઢી છે। જે સ્મશાન યાત્રા છે તે સ્મશાન યાત્રામાં જે જેતપુરનું પાણી છે ને જેતપુરના બોરનું પાણી છે ને જે પાણી જેવું થવાનું છે તેવાના ત્રણેયના સેમ્પલ રાખવામાં આવ્યા હતા અને તે સિવાય પૂતળું બનાવવામાં આવ્યું હતું। તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। જે અંતિમ યાત્રામાં પોરબંદરના 5000થી વધુ લોકો બાઇકમાં જોડાયા હતા અને અંતિમ યાત્રા સ્મશાન સુધી લઈને સ્મશાને તે પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું। જી, આભાર સિદ્ધાર્થ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।